ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જામ્યો હતો અને આજે પરિણામ પણ આવી ચૂક્યા છે. સૌરભજી ઠાકોર ભાજપના ઉમેદવાર નજીવી બહુમતીથી જીતી ચૂક્યા છે, પરંતુ પાઘડીની લાજ તો રહી ચૂકી છે. આવો જોઈએ મુંબઈ સમાચારના અમારા ખાસ રિપોર્ટમાં. હું છું જીગર પંડ્યા અને આપનું સ્વાગત છે. બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતા લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. તો આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એક મહાદાન કહેવાય છે. એ મહાદાન આજે લોકો અહીંનો વિકાસ માટે અને અગાઉ પણ 7 વર્ષ અગાઉ પણ અહીં કમળ ખીલેલું નહોતું અને અહીં કમળ ખીલેલું નહોતું અને આજે કમળ ખીલાવવા માટે લોકો અઢારે આલમ આતુર છે. અને છેલ્લા 7 વર્ષથી અહીં પ્રતિનિધિ ના હોવાના કારણે અમારું કમળ અને અમારા કામો જેવા થતા નહોતા. એના કારણે સ્વયંભૂ લોકો અઢારે આલમ આશીર્વાદ આપી અને કમળને ખીલાવવા માટે ખૂબ આતુર છે. આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું. કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? લીડ તો ઘણી બધી લીડ મળશે. અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું. સુરજી કોંગ્રેસ પાક્યો જંગ છે. ગત વખતે ભાજપ 7 વર્ષથી અહીં ભાજપ જીત્યું નથી. કયા એવા મહત્વના મુદ્દા છે કે તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી શકો? જો અહીં 7 વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે. એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે. વાવ સુઈગામ બાબરના તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર. એમણે ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને મત આપ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ દેશ અને ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે, ત્યારે વાવ સુઈગામ બાબરના મતદાતાઓએ પણ એમનામાં અખૂટ શ્રદ્ધા રાખીને મત આપ્યા છે. ત્યારે હું તમામ મતદાતાઓનો આભાર માનું છું. સાથે આ નકારાત્મકતાની જીત છે. કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો, અમારી પાસે એજન્ડા હતો. અમે કરેલા કામોનું ભાથું હતું અને આવનારા સમયમાં આ વાવ સુઈગામ બાબરના છેવાડાના લોકો સુધી એ સડક, પાણી, વીજળીની સુવિધાઓ વધારે ને વધારે સારી કઈ રીતે કરી શકાય એના કામોનું એક વચનબદ્ધ સાથે અમે લોકો ગયા હતા. લોકોમાં એક વિશ્વાસ ઉભો કર્યો અમે, અને લોકોને વિશ્વાસ હતો જ કે વિકાસ કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે. સામેની સાઈડ બીજું કોઈ નક્કર વાત હતી જ નહીં. વ્યક્તિગત હુમલાઓ, વ્યક્તિગત રાજનીતિ, એક જાતિવાદી ભડકાવાની, લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાની, એક ડરનો માહોલ ઊભો કરવાની રાજનીતિ, એ લોકોને મનમાં ઝેર નાખવાની જે રાજનીતિ ચાલતી હતી એની સામે એક સકારાત્મક રાજનીતિ, વિકાસની રાજનીતિને જ્યારે વાવ સુઈગામ બાબરના લોકોએ વિશ્વાસ રાખીને મત આપ્યો છે, ત્યારે હું વાવ સુઈગામ બાબરના લોકોને પણ આશ્વસ્ત કરું છું કે આ વિસ્તારનો વિકાસ જે 7 વર્ષમાં રૂંધાણો હતો એ હવે વેગ પકડશે. આપણા વિસ્તારના ખૂટતા તમામ કામો એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સ્વરૂપજી ઠાકોર ખૂબ સારી રીતે કરશે અને અમે પણ એમની સાથે જ છીએ. ત્યારે હું તમામ મતદાતાઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લા થોડા રાઉન્ડમાં નુકસાની બાદ નજીવા મતોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની હાર થઈ છે અને તેનો રંજ પણ છે. વિજેતા ઉમેદવારને અભિનંદન અને વાવ વિધાનસભાના મતદારોએ કોંગ્રેસ પક્ષને જે સાથ આપ્યો તેનો પણ હાર્દિક આભાર. નમસ્કાર. વાવ વિધાનસભાના તમામ મતદાતાઓએ
પ્રેમ, આશીર્વાદ અને સહયોગ આપ્યો એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સતત પહેલા રાઉન્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની લીડ વધતી હતી. છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ અને નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન. અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે, પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે. હાર અને જીત કરતા કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે. હું કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને ખૂબ અભિનંદન આપું છું. હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં સૌએ મહેનત કરી અને લોકોએ પણ તમામ જ્ઞાતિ, વર્ગ, જાતિના તરફથી પ્રેમ, સહયોગ અને આશીર્વાદ આપ્યા. એ સૌનો પુનઃ આભાર માનું છું. અને આવતા દિવસોમાં અમે સતત લોકોની વચ્ચે રહીને કામ કરતા રહીશું અને લોકોના પ્રેમ અને આશીર્વાદ સાથે લોક પ્રશ્નોને ઉઠાવતા રહીશું. અનેક વિઘ્નો વચ્ચે, અનેક વિપરીત સંજોગો વચ્ચે સત્તા એ રાજ્યમાં વર્ષોથી જે પોલિટિકલ પાર્ટીની છે એમણે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા. એમની સામે તાચા સાધનો, મર્યાદિત વસ્તુઓની વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે મજબૂતીથી વાવ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જે મતદાતાઓએ પણ અમારા પર વિશ્વાસ મૂક્યો એ સૌનો પુનઃ હૃદયપૂર્વક આભાર માનું છું. અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે. શામ, દામ, દંડ, ભેદ સામે હોય એના સામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી ડગ્યા વગર બધાએ મહેનત કરી છે. એ સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. કોંગ્રેસ નેતા જ્ઞાનીબહેન ઠાકોરે કહ્યું કે અનેક વિપરીત સંજોગોમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ જે નિષ્ઠા અને પ્રામાણિકતાથી ચૂંટણી લડ્યા તેઓનો ખૂબ આભાર. હાર કે જીત કરતા સિદ્ધાંત અને મક્કમતાથી લડવું તે મહત્વનું છે. અનેક અયોગ્ય યુક્તિ અને પ્રયુક્તિઓ વચ્ચે ખૂબ જોરદાર ટક્કર કોંગ્રેસીજનોએ આપી, તેમને પણ સલામ છે. અને સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે. આ જે ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ, પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીશું. અમારી ગણતરી જે અપક્ષ કેન્ડિડેટ 30,000થી ઉપર મત લઈ જાય એવી અમારી જે ધારણા હતી એ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ જાતિવાદી રાજકારણ, જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર, ચૌધરી અને જે મેજર સમાજો છે એ ક્યાંક ને ક્યાંક વધારે અમારી ધારણાથી વધારે મત એ ભારતીય જનતા પાર્ટીમાં ડિવાઈડ થયા અને અંતે લોકશાહીની અંદર પ્રજા, મતદારો સર્વોપરી હોતા હોય છે. આપ્યું છે, લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1,000-1,500 જેટલા નજીવા વોટનું જ માર્જિન રહ્યું છે. એટલે એમાં ભાભરે સાથ આપ્યો, વાવ સોયગામે ઘણો સાથ આપ્યો છે. બધાનો આભાર માનું છું. આપના માધ્યમથી વાવ સોયગામ ભાભરની જનતાનો આભાર માનું. વાવ પેટા ચૂંટણીમાં મતગણતરીના 24મા રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,129 મત મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,693 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,183 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2,436 મતથી વિજય થયો હતો. આપને જણાવી દઈએ કે નોટામાં પણ 3,358 મત પડ્યા છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.